उज्जवल भारत न्यूज क्राइम स्पेशल रिपोर्ट पर आप सभी का नमस्कार। उज्जवल भारत इसमें सभी का स्वागत है। अहमदाबाद से बड़ी खबर। अहमदाबाद में नॉनवेज के एक टुकड़े के लिए भाई ने भाई को मार दिया। अहमदाबाद के बोपल इलाके में शिलाज में नॉनवेज के एक टुकड़े को लेकर हुए झगड़े में एक युवक की हत्या कर दी गई है। यह घटना एक अंडर कंस्ट्रक्शन बिल्डिंग में पेंटिंग का काम कर रहे मजदूरों के बीच डिनर के दौरान हुई। मृतक का नाम रामू कुशवाहा और आरोपी का नाम विष्णु कुशवाहा है, जो चचेरे भाई थे। खाना खाने समय मृतक रामू को नॉनवेज का एक टुकड़ा कम मिला और उसने आरोपी विष्णु को गालियां देना शुरू कर दिया था। यह लड़ाई हिंसक हो गई और गुस्से में विष्णु ने रामू पर हमला कर दिया। आरोपी विष्णु ने प्याज काटने वाले चाकू से ही रामू के पेट में वार कर दिया। चाकू लगने से रामू गंभीर रूप से घायल हो गया और मौके पर ही उसकी दर्दनाक मृत्यु हो गई। आपको बता दें कि ये सभी मजदूर मूल रूप से मध्य प्रदेश के मुरैना जिले के रहने वाले हैं। लेबर कंस्ट्रक्टर की शिकायत के आधार पर बोपल पुलिस तुरंत मौके पर पहुंची। पुलिस ने आरोपी विष्णु कुशवाहा को हत्या करने के बाद भागने से पहले ही गिरफ्तार कर लिया है और कानूनी कार्रवाई शुरू कर दी जा रही है। आइए अब सुनते हैं कि नीलम गोस्वामी जी, जो डीवाईएसपी अहमदाबाद ग्रामीण क्षेत्र से, वो इस विशेष विषय को लेकर क्या कहते हैं। देखते रहिए उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। मुख्य संपादक सीमा भट्टाचार्य, साथ में ब्यूरो रिपोर्ट विक्रम सिंह झाला जी के साथ। चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें, क्योंकि आपका साथ ही हमारा विकास है। सबका साथ, सबका विकास, सबका विश्वास, अंत में सबका प्रयास। भारत माता की जय। जय हिंद, जय जय गरवी गुजरात, जय भारत। नमस्कार, धन्यवाद, शुभ रात्रि। ગત તારીખ 1/1/2026 ના રોજ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના શિલજ વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં ડાયલ 112 ના આધારે પોલીસને આ ઘટનાની જાણ થઈ હતી। ઘટનાની જાણ થતા તરત જ બોપલ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી। આ ઘટનાની સમગ્ર હકીકત એવી છે કે ત્યાં અંડર કન્સ્ટ્રક્શન જે બિલ્ડિંગ્સનું કામ ચાલી રહ્યું છે, તે લાસ્ટમાં અત્યારે કલર કામ ચાલી રહ્યું છે। એટલે કલર કામના જે લેબર્સ છે એ લોકો ત્યાં બિલ્ડિંગમાં અંદર જ 2 ફ્લેટમાં રહેતા હતા। આ 2 ફ્લેટમાં જે લેબર રહે છે મૂળ એમપી મોરેના મધ્યપ્રદેશના વતની છે। અને રાતે આ ચારે જે લેબર છે એ લોકો અંદરો અંદર સગા થાય છે, જેમાંથી 2 માસીયાઈ ભાઈ છે, એક જે લેબર છે એના મામા છે અને એક એના કાકા થાય છે। તો આ ચારેય ત્યાં સાથે રહેતા હતા અને એ દરમિયાન રાતે જમવા બેઠા હતા। એ જમવા બેસવામાં જમવા બાબતે અંદરો અંદર રકઝક થયેલી અને તેમાં જે મરણ જનાર છે રામુ કુશવા, તેની હત્યા નિપજાવેલી છે। આ સમગ્ર ઘટનામાં જે આરોપી છે વિષ્ણુ કુશવા, તેનો માસી ભાઈ થાય છે અને તેમને જમવા બાબતે અંદરો અંદર જે રકઝક થઈ, તેમાં વિષ્ણુના હાથમાં ડુંગળી સુધારતી વખતે જે છરી હતી, એ છરી તેણે રામુના પેટમાં મારીને તેની હત્યા નિપજાવેલી છે। આ સમગ્ર ઘટનાની જાણ તે લેબરના જે કોન્ટ્રાક્ટર છે અજયભાઈ યાદવ, એમને થયેલી હતી। અજયભાઈ યાદવે ત્યારબાદ આ ઘટના અનુસંધાને બોપલ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાની ફરિયાદ આપેલી છે। બોપલ પોલીસે આની હત્યાની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને જે આરોપી છે વિષ્ણુ કુશવા, તેની તાત્કાલિક જ અટકાયત કરેલી અને હત્યાનો ગુનો નોંધીને આગળ કાયદેસરની તપાસ હાથ ધરેલી છે। આ જે આરોપીઓ છે એમાં જે આરોપી છે વિષ્ણુ અને એની સાથે જે રહેતા હતા, એ લોકો અત્યારે આ જે અંડર કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં કલર કામ માટે આવેલા હતા। આ અગાઉ જે છેલ્લા આશરે 2 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ મજૂરી કામ કરી રહ્યા છે। એ લોકો જયારે રાતે જમવા બેઠા હતા એ વખતે બધા લોકો ત્યાં જ જમવાનું બનાવીને જમવાનું પીરસતા હતા। એમાં જે નોનવેજ ખાવામાં બાબત હતી કે મને 1 પીસ કેમ ઓછો આપ્યો છે, એમ કરીને અંદરો અંદર ઝઘડો થયેલો હતો અને આ ઝઘડાના અનુસંધાને જે વિષ્ણુ છે એને જે મરણ જનાર છે રામુ કુશવા, તેને આ ઝઘડામાં ગાળો બોલવાની શરૂ કરેલી હતી।
જેથી વિષ્ણુ જે છે એ ઉશ્કેરાઈ ગયેલો અને એના હાથમાં જે છરી હતી તે એણે રામુના પેટમાં મારી દીધી હતી. Thanks for watching UB News. Like and comment, and don't forget to subscribe for latest updates. Subscribe our channel.